સ્વાગત છે તમારું સાકી ચેનલમાં। અગાઉ આપણે સ્વાધ્યાય 1.2ના એક્ઝામ્પલની ચર્ચા કરી હતી। આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે વાત કરીશું। તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર વિશે વાત કરીએ। તો અહીંયા આપણે જાણીએ છીએ કે ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળા, પણ અહીંયા આપણે ઋણ પૂર્ણાંક લીધા છે। ઋણ 1 વત્તા ઋણ 1 એટલે કે ઋણ 1 બે વખત, એટલે બે વખત ઋણ 1। તેવી રીતે અહીંયા આગળ ઋણ 2 વત્તા ઋણ 2 વત્તા ઋણ 2 એનો મતલબ થાય છે કે ઋણ 2 3 વખત। તો અહીંયા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકના ગુણાકાર કરતાં આપણે સંખ્યા રેખા દ્વારા સમજતા ઋણ 1 અને ઋણ 1 એટલે કે ઋણ 1 એક વખત અને ઋણ 1 બીજી વખત, એટલે આપણને ઋણ 2 મળે છે। તેવી રીતે ઋણ 2 3 વખત, એટલે ઋણ 2 એક વખત, ઋણ 2 બીજી વખત અને ઋણ 3 ત્રીજી વખત, તો આપણને ઋણ 6 મળે છે। તો આપણે જોયું કે કોઈ પણ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતાં આપણને પરિણામ હંમેશા સંખ્યા રેખા પર ડાબી તરફ જ મળે છે। એટલે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળશે। આગળ જોઈએ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર માટે આપણે અહીંયા એક પેટર્ન લીધી છે કે 2 ગુણ્યા 2 એટલે કે બે વખત લઈશું તો આપણને 4 મળશે। 2 એક વખત લઈશું તો આપણને 2 મળશે, એટલે કે અગાઉ જે 4 હતા એમાંથી 2 બાદ થશે, એટલે 2 બરાબર 4 માઇનસ 2। હજુ 2 0 વાર લઈશું તો આપણને 0 મળશે, એટલે અગાઉની પેટર્નમાં 2 મળ્યા હતા એમાંથી ફરીથી 2 ને 2 બાદ કરીશું। હજુ સંખ્યા રેખા પર ધ્યાનમાં લેતા આગળ વધીએ તો 0 થી આગળ આવશે ઋણ 1 એટલે કે 2 ઋણ 1 વખત, એનો મતલબ થાય છે 0 માઇનસ 2। પેટર્ન દ્વારા આગળ વધતા 0 માઇનસ 2 તો આપણને મળે છે ઋણ 2। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઋણ 1 ગુણ્યા 2 બરાબર 0 મળે છે, અને અહીંયા અગાઉ પણ ઉપર જોયું છે આપણે કે 2 ગુણ્યા ઋણ 1 તો આપણને ઋણ 2 મળે છે। એટલે કે આ -1 ગુણ્યા 2 અને -1 ગુણ્યા 2 બંનેના પરિણામ આપણને સરખા જોવા મળે છે। એટલે અહીંયા દર્શાવ્યું છે કે ઋણ 1 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા ઋણ 1 બંનેના પરિણામ આપણને ઋણ 2 મળે છે। એટલે વ્યાપક રીતે લખી શકીએ આપણે કે a ગુણ્યા -b હોય કે -a ગુણ્યા b હોય તો આપણને પરિણામ -a ગુણ્યા b મળે છે। એટલે કે એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય, અથવા ક્રમ બદલીને બોલીએ ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક હોય તો બંનેનો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક જ મળશે। એટલે કે આપણે ગુણાકાર કરીએ, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો આપણે પહેલાં પૂર્ણ સંખ્યાનો જ ગુણાકાર કરીએ છીએ, અને ત્યાર પછી આગળ જે પણ પરિણામ આવે એની આગળ આપણે ઋણ નિશાની મૂકીએ છીએ। તો તમને આ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોના ગુણાકારમાં ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક જ મળે। આગળ જોઈએ કે 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ, તો એના માટે 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટે આપણે અહીંયા ઋણ 3 ગુણ્યા ઋણ 2નો જવાબ શોધવાનો પ્રયત્ન આ પેટર્ન દ્વારા કરીએ। તો અહીંયા દર્શાવેલું છે કે ઋણ 3 2 વખત લઈશું તો આપણે અગાઉ સંખ્યા રેખા જોઈ કે ઋણ 3 2 વખત લેતા આપણને સંખ્યા રેખા પર ઋણ 6 મળશે। હવે આગળ વધીએ કે ઋણ 3ને એક વખત લઈએ તો ઋણ 3 મળશે, પણ પેટર્નમાં આગળ વધતા આ ઋણ 6માંથી આ ઋણ 3 ઓછા થાય છે, એટલે આપણને ઋણ 3 જ મળશે। આગળ વધીએ ઋણ 3ને શૂન્ય વાર લેતા તો આપણને શૂન્ય મળશે, પણ આ ઋણ 3માંથી ફરી ઋણ 3ને બાદ કરવા પડે તો આપણને શૂન્ય જ મળે। આગળ વધીએ ઋણ 3ને ઋણ 1 વાર લઈએ તો પેટર્નમાં આગળ વધતા આપણને શૂન્યમાંથી ઋણ 3 બાદ કરતાં શૂન્ય -3 કરતાં આપણને 3 મળશે। હજુ આગળ વધતા ઋણ 3 ગુણ્યા ઋણ 2 કરતાં જે આપણને 3 મળ્યા છે 3માંથી હજુ ઋણ 3 બાદ કરતાં આપણને 6 મળશે। એટલે તમને સમજાવ્યું હશે કે આ માઇનસ પ્લસ થઈ અને આપણને 6 મળે છે। તો આ પેટર્ન દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતાં આપણને ધન પૂર્ણાંક મળશે। તો તમે બીજી પણ આ રીતે પેટર્ન બનાવી શકો છો અને જાતે પ્રયત્ન કરી શકો છો। તો બાજુમાં દર્શાવેલા ઉદાહરણના અવલોકન પરથી આપણે કહી શકીએ કે 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતાં આપણને ધન પૂર્ણાંક મળે છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે।
તેથી વ્યાપક રીતે આપણે લખી શકીએ કે -a ગુણ્યા -b બરાબર a ગુણ્યા b. તો તમને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ આપણે કે 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ આપણે તો પરિણામ કેવો પૂર્ણાંક મળે? ધન પૂર્ણાંક મળે કે ઋણ પૂર્ણાંક મળે? તો એના માટે ઋણ પૂર્ણાંકોની સંખ્યા જો બેકી હોય, એટલે કે 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, તો આપણને ધન પૂર્ણાંક મળે છે. દાખલા તરીકે ઋણ 1, ઋણ 1, ઋણ 1 અને ઋણ 1 નો ગુણાકાર કરીશું તો પરિણામ આપણને ધન 1 મળશે. કારણ કે અહીંયા 1 - 1 4 વખત છે અને 4 બેકી સંખ્યા છે. તેવી જ રીતે ઋણ પૂર્ણાંકોની સંખ્યા જો એકી સંખ્યા હોય તો આપણને જવાબ ઋણ પૂર્ણાંક મળે. દાખલા તરીકે 1, 2 અને 3 ઋણ 1 લીધા છે, ઋણ 1 3 વાર છે અને ઋણ 1 3 વારનો ગુણાકાર કરતાં આપણને પરિણામ ઋણ 1 જ મળશે, કારણ કે આ 3 એકી સંખ્યા છે. તો જ્યારે પણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ અને ત્યારે પરિણામ ધન પૂર્ણાંક મળશે કે ઋણ પૂર્ણાંક, એ આપણે કેટલા ઋણ પૂર્ણાંકનો ગુણાકાર થાય છે તેને આધારે કહી શકીએ કે આનું પરિણામ ધન પૂર્ણાંક મળશે કે ઋણ પૂર્ણાંક હશે. જો ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી સંખ્યા હોય તો પરિણામ આપણને ધન પૂર્ણાંકમાં મળશે અને પરિણામ ગુણાકારની ઋણ પૂર્ણાંકોની સંખ્યા એકી સંખ્યામાં હોય તો આપણને જવાબ એટલે કે પરિણામ ઋણ પૂર્ણાંક મળશે. અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે કે ઋણ 2 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 3 એનો ગુણાકાર આપણને 36 મળશે. કારણ તો કે આ જેટલા પણ ઋણ પૂર્ણાંક છે એ બેકી સંખ્યામાં છે. 1, 2, 3 અને 4, 4 બેકી સંખ્યા છે. એટલે આપણને એનો ગુણાકાર કરતા પરિણામ મળશે એ આપણને ધન પૂર્ણાંક મળશે. અહીંયા ગુણાકારનું મહત્વ નથી મિત્રો, અહીંયા આપણને ધન પૂર્ણાંક મળે છે કે ઋણ પૂર્ણાંક મળે છે એના વિશેની વાત છે. એટલે આપણે એટલું સમજવાનું છે, જો બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર થતો હોય તો પરિણામ ધન પૂર્ણાંક મળે અને એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર થતો હોય તો પરિણામ આપણને ઋણ સંખ્યા મળશે. તો તેવી રીતે અહીંયા આગળ 1, 2 અને 3 એટલે એકી સંખ્યા થાય છે. તેથી આ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળશે. તો તમને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. અગાઉ આપણે સરવાળાના ગુણધર્મો જોયા પૂર્ણાંક સંખ્યામાં, તેવા જ હવે ગુણાકાર માટેના ગુણધર્મો છે પૂર્ણાંક સંખ્યાઓના. તેમાં પ્રથમ આવે છે સમૃદ્ધતા. અગાઉ વાત કરી તેમ સમૃદ્ધતા કોને કહીશું? સરવાળો હતો તો સરવાળા વિશેની વાત હતી કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે તો એ સરવાળો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સમૃદ્ધતા ધરાવે છે. અહીંયા ગુણાકારની વાત છે. આપણે જાણીએ છીએ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતાં આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે. દાખલા તરીકે ઋણ 20 ગુણ્યા ઋણ 5 લીધું છે તો આપણને બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરતાં 100 મળે છે. 100 પણ પૂર્ણાંક સંખ્યા છે. બીજું ઉદાહરણ લીધું છે ઋણ 30 ગુણ્યા 12, એનો આપણને ગુણાકાર મળે છે ઋણ 235, તે પણ પૂર્ણાંક સંખ્યા છે. આમ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતાં આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. તો તમને સમૃદ્ધતાના ગુણધર્મ વિશે ખ્યાલ આવી ગયો હશે. બીજો ગુણધર્મ છે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. તો મિત્રો આપણે 3 ગુણ્યા 2 કરીએ અથવા તો 2 ગુણ્યા 3 કરીએ તો આપણને પરિણામ સરખું જ મળશે. એટલે કે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે આપણને પરિણામમાં કોઈ ફરક જોવા મળતો નથી. અહીંયા ઉદાહરણ લીધું છે કે 3 ગુણ્યા ઋણ 4 તો આપણને મળશે ઋણ 12 અને ઋણ 4 ગુણ્યા 3 કરીશું તો આપણને પરિણામ ઋણ 12 જ મળશે. એટલે આપણે કહી શકીએ કે 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 4 ગુણ્યા 3. તો બંને વખત પરિણામ આપણને ઋણ 12 જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર સમક્રમી છે. એટલે તમે વ્યાપક રીતે લખી શકો કે a ગુણ્યા b નો ગુણાકાર કરો કે b ગુણ્યા a કરો, પરિણામ આપણને સરખું જ મળશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે ક્રમના ગુણધર્મમાં. આગળ જોઈએ ત્રીજો છે કે પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતાં આપણને પરિણામ શૂન્ય જ મળે છે. કારણ કે ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળામાં કશું જ ના હોય તો આપણને શૂન્ય જ મળશે. એટલે આગળ ગુણાકાર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરીશું તો આપણને પરિણામ શૂન્ય જ મળશે. એટલે ઉદાહરણ આપેલું છે ઋણ 20 ગુણ્યા 0 એટલે શૂન્ય મળશે. એટલે આપણે લખી શકીએ વ્યાપક રીતે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a હોય એનો શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો આપણને શૂન્ય મળશે. અહીંયા વિધાન લખેલું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા
પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. તેથી ગુણાકાર એ ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. નીચે દર્શાવેલું છે કે ઋણ 3 ગુણ્યા 1, તો ઋણ 3 ગુણ્યા 1 કરતાં આપણને પરિણામ ઋણ 3 મળે છે. એટલે કે પરિણામમાં કોઈ ફરક પડતો નથી. તેથી વ્યાપક રીતે આપણે a ગુણ્યા 1 બરાબર 1 લખી શકીએ. આગળ જોઈએ, કોઈ પણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા શોધવા માટે આપણે ઋણ 1 વડે ગુણવામાં આવે છે. આપણે 5ની વિરોધી સંખ્યા શોધવી હોય તો 5ને ઋણ 1 વડે ગુણીશું તો 5 ગુણ્યા ઋણ 1 તો આપણને ઋણ 5 મળશે. તો 5 અને ઋણ 5 એ વિરોધી સંખ્યા છે. આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે જો આપણે એને -1 વડે ગુણી કાઢીશું તો આપણને એની વિરોધી સંખ્યા ઋણ 1 મળશે. તમને ખ્યાલ આવી ગયો છે તમને. આગળ જોઈએ કે ગુણાકાર માટે જૂથનો નિયમ. તો જૂથના નિયમમાં અહીંયા a અને b નું જૂથ લીધું છે અને b અને c નું જૂથ લીધું છે. બંને બાજુ પરિણામ કેવા મળશે? આપણને સરખા જ મળશે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે. તેવી રીતે વિભાજનનો ગુણધર્મ છે. તો વિભાજનમાં ગુણધર્મમાં અહીંયા a ને b અને c પર વેચવામાં આવે છે, એટલે વિભાજિત કરવામાં આવે છે. તો મળશે આપણને a ગુણ્યા b મળશે અને વત્તા a ગુણ્યા c મળશે. તો આ હતા ગુણાકારના પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો. તમને ખ્યાલ આવી ગયો હશે.